આ જેટલા કુંવારા બાકી છે મારો બાપ પેલાની કોયેલું જોયો આપણા બાફા વખતની અને અટાણની આપણી નવી નવી કોલેજ કરેલી કોયેલું હું માગી જોયું આ પેલાની કોયેલ અટાણી કોયેલ એટલે હેજી પણ કોયલ બેઠી આવી જો ને યાંબલિયાની ડાળ એ મારો મોરલિયો બેઠો રે ગઢને ટાંગ રે મારા કોયલ બેઠી આંબલિયાની ડાળ એ મારો મોરલિયો બેઠો રે ગઢલે ટાંગ રે મારા એ હોશીલા વીરા એ તમે કોયલ ને રે ઉડાડો પેલાની કોયલ હું માંગતી આથી 35-40 વર્ષ પેલાની કોયલ આપણા બાપા વખતની કોયલ હેજી કોયલ માંગે એ કોયલ માંગે કોયલ માંગે અડલાની જો એ મારો મોર પેલાની કોયલ નટાની આપણે નવી નવી હગાઈ થઈ હોય કોયલું હેજી પણ કોયલ માંગે એ કોયલ માંગે હેજી પણ કોયલ માંગે એ પલનો એ મારો મોરલિયો આપે રે વિવો અમારી ઈના શોખીન બહુ આ બધા ઈના વાળા હા મને ખબર છે ભાઈ તૂટેલા દિલ છે જોયું પક્કાભાઈ જોયું બુદ્ધિશાળી છે આ બધા હા અને હમણાં તો ઇન્સ્ટાગ્રામ એવું હાલે ઓ તારું ગમતું માખણ લેવા હું તો અમૂલ ડેરી ગઈ હું તો પાકીટ ભૂલી ગઈ આઈ એમ વેરી વેરી સોરી કાના તને ભૂલી ગઈ ઇન્સ્ટાગ્રામ હમણાં સારું હાલો હંસાબેન ભરતભાઈ પરમાર मौड़ी फायर ब्रिगेड वो हमारी फैमिली में हमारा लड़का भी था अपना इंस्टाग्राम युग वाला हाँ पण मजा करो भाई पण मने खबर से तमने केवा गीत गमे से भाई हाँ हाँ लई लो लई हूँ तमने मौज करावा जाए पक्का भाई मारी रीतना आनंद करावू ने वांधो नहीं ने हैं पण तमने केवा गीत गमे से मने खबर एक गीत नी झलक आपो बराबर हाँ ये साजन लाखों में एक धोते हेजी पण पातળી कमर हरणी जेवी चाल रे पण तमे दो मित्रों एवा भेगा थया छो એટલે हेजी पण दोस्त नहीं तू मारू दरपण से हे जीव काढी नाखो जान यार पण से આવી જ મોજ કરવા એની હાટુથી આપણે ભેગા થયા છે હા હા ગોઠવાઈ જાવ તમે તો રમજો પણ ખાલી ખિસ્સામાં કોકના હાથ નહીં નાખતા
સમજ્યા? હા. અને ભાઈ ખરેખર જો જીવનમાં તમારા પાસે ગમે એટલો પૈસો હોય, ગમે એવું પદ હોય, પણ જીવનમાં ક્યારેય અભિમાન નહીં કરતા મારી પાસે પૈસો છે, મારી પાસે પદ છે. એનો દાખલો આપું. મહાભારતમાં એકવાર ભીમને અભિમાન આવતું. ભીમને એટલે ભીમે કુંતામાને પૂછ્યું કે એમાં દુનિયામાં સૌથી શક્તિશાળી હું ને. કુંતામાં કે ખાઈને કામે વિયો છે. તે ભીમને થોડું ખોટું લાગ્યું. તે ભીમે પાછું પૂછ્યું કે એમાં દુનિયામાં સૌથી શક્તિશાળી હું ને. કુંતામાં કે જે કરતો હોય ખરી, બીજું રહેવા દે. તે ભીમને થોડું વધારે ખોટું લાગ્યું. સમજ્યા? તે ભીમ આમ ડીશનો બહાર ઘા કરીને વિયો ગયો. ભલામણ તેલના ડબ્બા હું લાવું, છોકરાઓને ફી હું ભરું. હમણાં બરોડા પ્રિસ્ટેજમાં ઘરવાળે કહી હતી 15,000 રૂપિયા ઉસીના લઈને દીધા. તો ઘરમાં કોઈ જાતની વેલ્યુ નહીં. એમને શક્તિનું અપમાન થયું. ભીમ ધોડે જતો હતો, શક્તિનું અપમાન થયું હતું. રસ્તામાં એક રાક્ષસ હતો. તો રાક્ષસ ભીમને શક્તિ તો બતાવી હતી. ભીમે આખો પહાડ ઉપાડી માર્યો રાક્ષસને. રાક્ષસ કહે છોકરા કાકરી સાળો નહીં. ભીમ કે આખો પહાડ ઉપાડીને માર્યો કે કાકરી સાળો નહીં? આ મારથી કેટલો તાકાતવર છે. ભીમે પાછો એક પહાડ ઉપાડી. રાક્ષસ કહે છોકરા કીધું કાકરી સાળો નહીં અને ભાગવા માંડ. જો હાજ પેલા પકડાઈ ગયો તો જીવ તો ખાઈ જાવ. અને ભીમે પાછી દોટ વાળી. આમ જો મને એમ થતું સલડીમાં લોન નહીં હોય, ભાઈ લોન વાળા તો છે. થોડે જતો અડધે પૂછ્યો ને ઠૂઠો હું તો રસ્તામાં ઠૂઠો એક હાથ કપાઈ ગયો. એને પૂછ્યું કઈ છોકરા એટલો બધો ભાગશો કેમ? પરસે રેપજેપ કા થઈ ગયો? કે બાપુ રસ્તામાં એક રાક્ષસ હતો તો મેં આખો પહાડ ઉપાડીને માર્યો. અને બાપુ કે કાકરી સાળોની મારી વાહે પડ્યો, મને મારી નાખો, ભાગવા દો. અને ત્યાં રાક્ષસ આંબી ગયો. તને ખાઈ જાઓ. ભીમ કે અડધો માવો ખાઈ લે પણ આ રહેવા. તે ઠૂઠો વચ્ચે પડ્યો. રાક્ષસ ને એક હાથે પકડી રાખ્યો અને ભીમને કીધું કઈ છોકરા ભાગવા માંડ. જો હાથ પેલા છૂટી ગયો તો મને તને બેને ખાઈ જાય ભાગવા. અને ભીમે દોટ વળી. ભલામણ અહીંથી બસે નથી મળે એમ સરકારી સકડા રિક્ષા નથી મળે એમ નકરે ગયો જાવ. અડધે પૂછ્યો તે ભીમને પાછો વિચારે કે મને રાક્ષસ નાખો પહાડ ઉપાડીને માર્યો. એ કે કાકરી ચાલો નહીં. એ રાક્ષસ મારથી કેટલો શક્તિશાળી. આ રાક્ષસને ઠૂઠાઈ એક હાથે પકડી રાખ્યો તો ઠૂઠો કેટલો શક્તિશાળી. પણ આ ઠૂઠો એટલો શક્તિશાળી હોય તો એનો એક હાથ કોણે કઈ પૂછ્યા? એટલે પૂછતો હોઉં તે રિટર્ન સકડામાં બેઠો. ઠૂઠા ભાઈ ક્યાં ભાઈ આ તમારો હાથ કોણે કઈ? ઠૂઠો કે ચોખવટ રહેવા દે, ભાગવા માંડ. આ છૂટી ગયો તો મને તને બેયને ખાઈ જાય. કે ભલે મને ખાઈ જાય પણ મને ચોખવટ કરી બોલ. કે મેં રાક્ષસ નાખો પહાડ ઉપાડીને માર્યો. એ કે કાકરી ચાલો નહીં. એ રાક્ષસ મારથી કેટલો શક્તિશાળી. આ રાક્ષસને તમે એક હાથે પકડી રાખ્યો તો તમે કેટલા શક્તિશાળી. પણ તમે એટલા શક્તિશાળી છો તો તમારો એક હાથ કાપ્યો કોણે? ઈ તો કયો. તઈ ઠૂઠાઈ કીધું કે આ દુનિયામાં 5 પાંડવ છે. આ દુનિયામાં 5 પાંડવ છે. એમાં સૌથી ધનુર્ધારી હોય ને તો એ અર્જુન છે. એ અર્જુને એક બાણ માર્યું ને એમાં મારો એક હાથ કપાઈ ગયો. પણ એ અર્જુન ન મળે તો ખાય નહીં. ખાલી 5 પાંડવમાંથી એક મળે તો જીવ તો ખાઈ દો. બસ ભીમે શોખવટ ન કરી. સમજ્યા? સીધો ઘરે જમવા બેસી ગયો કે લાવો મમ્મી ભીંડાનું શાક. હા દાળ ભાત લાવો છે પીડા થઈ ગરમ કરવા. ના 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 એમનો ના હોવા જોઈએ. એટલે શક્તિનું અપમાન ન કરું કેમ કે કુદરતનો નિયમ છે સાહેબ. કુદરતનો નિયમ છે. તમારી કદાચ ગમે એવી પદ મોટું હોય, તમારી પ્રતિષ્ઠા બહુ મોટી હોય કે સમાજમાં તમારું પૂજા તો આ ભાઈ આ છે, આ ફલાણા ભાઈ આ છે, પણ કુદરતની એક થપાટ લાગે ને સાહેબ એટલે ઉપરથી નીચે નાખી દેવા. કુદરતમાં તાકાત છે. અભિમાન જ્યારે આવે ને ત્યારે ઉપરથી નીચે નાખી દે. અને જ્યારે કુદરત તમારી ઉપર બે હાથ મૂકીને આમ રાજી થાય ને તે નીચેથી તમને ઉપર લઈ જાય. કમો નો કે એટલે આ નસીબના ખેલ છે પક્કાભાઈ. હા 22 જાતના અવાજ કાઢું. પેલો કમો આજ આમ જો ભારત માતા કે જય પ્રેમથી ઓરિજિનલ કમો આવે તો જ તાલી પાડજો. આવજો ભોજા, આવજો ભોજા, ભોજો ભોજાજી, ભોજા બાબાજી. બોલો ખાલી 3 જઈ બોલે તો કેટલો હાલી છે. હારો પાટલું ચડાવે 5-5 લાખ લોકો જોયો. હા આય મૂકી દો, આય મૂકી દો. જોઈ લો છે ને એને રમવા જો એમ જો આય વ્યુ અમારો દીકરો. આમ જો આય વ્યુ એક તબલામાં વ્યુ હોય તું સાઈડમાં તમ તારે આ મંજીરું લઈ લેવું હોય તો એ શું કરવા રોવે? એ તો જોવો જરા. લેંગી બદલી નાખો એવું હોય તો સમજા. હા
મેચિંગ કર્યું લાગે બાપુજી અરે વાહ વાહ મેચિંગ એવું છે વાહ ભાઈ વાહ એકવાર જોરદાર તાલી આવા છોકરા હોવા જોઈએ ભાઈ ખાલી રાઈડ નાખી છે અમારે કાર્યક્રમ બંધ કરવો પડ્યો વાહ ભાઈ વાહ અને તોય આ થોડોક શાંત પડ્યો નકર અમુક છોકરા કોઈના બાપનું ન માને બધા માનતા ના હોય કોઈના બાપનું ન માને જોજો હા હા પણ અહીંયા તો કેવું સરસ ઓડિયન્સ છે ભાઈ અને ખરેખર મને આજે આનંદ થયો યાર એકવાર બે હાથ ઊંચા કરીને ફરીથી જોરદાર તાલીઓથી વધાવ જેટલા અહીંયા વ્યવસ્થાપક મિત્રો છે ને ભાઈ કેમ કે આવા આયોજન દર વખતે સફળ નથી થતા આવા આયોજન દર વખતે અમે ગામે ગામ પ્રોગ્રામ કરવી છે પણ અમુક સ્ટેજ અમને હારા થઈ મળે જો આજે આ પારાયણનું સ્ટેજ છે અમુક ભાગવત સપ્તાહના સ્ટેજ હોય નકર એક જણો મને કહેતો હતો મને કે મારા બા ભાગવત સપ્તાહ સાંભળતા મરી ગયા. વાહ સારું કહેવાય ભાગવત સપ્તાહ સાંભળતા મરવું એટલે સારું કહેવાય ભાઈ આ મોક્ષની પ્રાપ્તિ થઈ કહેવાય. મને કે તંબુરો સ્ટુડિયો માથે પડ્યો જો બોલો એમ વિયા જાય હા નક મારા કાકા નવો સંબંધ ને મારા કાકીએ ફોન કર્યો હાલો ખરે જમવા તો મારા કાકા ને મારા કાકી બરોબર જમવા બેઠા ને લાઈટ ગઈ મારા કાકા કે મૂળા શીકણા મારા કાકી કે મૂળો શીકણો નહીં ખાવો જ ખાય અરે મારા કાકા કે પણ મૂળા શીકણા છે મારા કાકી ખાવો જ ખાઈ લો મૂળો કોઈ શીકણો ન હોય ત્યાં બરોબર લાઈટ આવી તો મારા કાકી મૂળા જગ્યાએ મીણબત્તી સુધાર નાખી દીધી હા પણ એ સંબંધ બધા ટકી ગયા સમજા હા સંબંધ બધા ટકી ગયા. પેલા બાયોડેટા સિસ્ટમ અત્યારે આવી ગયા આપણે પેલા આવું બાયોડેટા એવું કઈ હતું નહીં પ્રકાશભાઈ હા અટલ છોકરો છોકરી બીજાને બાયોડેટા મોકલે જોવે હારી છે પછી એ જે નામ હોય ને બાયોડેટા પાછું ઇન્સ્ટાગ્રામમાં સર્ચ કરે એમાં પાછું નામ શું લખેલા હોય મિસ ક્યુટી પાય મિસ રાધા સમજ્યા પાપાનું પારેવડું આ ખ્યાલ આવી ગયો મને એ પારેવડું ઘુવડ બની જાય આ બધું પેલા બાયોડેટા આવી ગયા અને પછી અટાણે કેવું થઈ ગયું છે બાયોડેટા એકબીજા ઓકે કરે પછી છોકરો ને છોકરી એકવાર કાફે મળવા જાય લાપીનોસ પિઝા એ લાપીનોસ માં મળે પછી ફાઇનલ કરે અને આપણા બાપાને પૂછો બાયોડેટા હતા નહીં લગ્નની પહેલી રાતે ઘૂંઘટ ખોલે તો ખબર પડે ગલો રણીને બાદશાહ હા ઘણા જોકરમાં રમી ગયા પણ સંબંધ બધાને હાલી ગયા હા પૂરેપૂરા સંબંધ હાલી ગયા આમ જો હા